હવે મથુરામાં યજ્ઞ થતો હતો અને ગાયું ચરાવવા દૂર સુધી કૃષ્ણ અને ગોવાળિયા બધા જાય, ધુમાડો નીકળે એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ધુમાડો છે એટલે કંઈક યજ્ઞ કંઈક હવન જેવું લાગે છે, એક પ્રસંગ. એટલે ગોવાળિયાને કે જાઓ તે મથુરામાંથી ખાવાનું લઈ આવો, ભૂખ લાગી છે. ગોવાળિયા કે આપશે? કૃષ્ણ ભગવાન કે એમાં નામ દેજો, આપશે. ગોવાળિયા ગયા ને અને ગયા ને અને કીધું કે ખાવાનું આપો. એ કે હજી યજ્ઞ અધૂરો છે, દેવતાને આહુતિ આપી નથી. એ કે કૃષ્ણ ભગવાન? કયા ભગવાન? કૃષ્ણ. એ તો ભરવાડ છે. ગોવાળિયો કે હળગતા ફાસલા લઈને વાહે થોડા મારવા ગોવાળિયાને, બરા બ્રાહ્મણો પંડાઓ. અને બિચારા ગોવાળિયા પાછા આવ્યા. કૃષ્ણ ભગવાન કે ખાવાનું ન લાવ્યા? કે ખાવાનું જ ન લાવ્યા, પણ અમે પાછા આવ્યા એ જ સારું છે કે એમને બચી ગયા. ભગવાન કે હું છું કે આવું છું, મારું નામ દેવું છું કે તમારું નામ દીધું તારે જ વાહે પડ્યા અમને કે. ભગવાન કે જાઓ એની પત્નીને કયો આપશે. કે આપશે? એ કઈ કરશે નહીં કે કાંઈ નહીં કરે. ગોપીઓ જયારે ઘી વેચવા જાય, દહીં દૂધ વેચવા જાય ને મથુરામાં, તારે ગોપીઓ એવું બોલે, લો ઘી, લો દહીં, લો કાન. એટલે મથુરાની સ્ત્રીઓ ગોપીઓને પૂછે કે દહીં ને ઘી તો સમજાય, પણ કાન એ હું વેચો છો? એ કે કાન એટલે કૃષ્ણ અમારા જીવમાં બેસી ગયા ને, અમારાથી બોલાઈ જાય છે આવું. પછી કૃષ્ણ ભગવાને કાળી નાગ નાચ્યો, ગોર્ધન ઊંચો કર્યો, અને જે કાંઈ ચમત્કારો બતાવ્યા ને કૃષ્ણની લીલા, એ બધી વાતો ગોપીઓ આમને કરે, ઋષિ પત્નીઓને, મથુરાની સ્ત્રીઓને. એટલે બધી સ્ત્રીઓને કૃષ્ણ ભગવાનનો મહિમા થઈ ગયેલો એને. એટલે ગોવાળિયા ગયા ને પેલાના બૈરા બહાર નીકળતા નહીં બહુ, ઘર બહાર. પેલા નોકરીને આ બધું બૈરા વેપાર ને ધંધાનું ઓફિસો ચલાવે. અમેરિકામાં તો ખટરા હાકે બેનો, ટેન્કરો હાકે મોટા મોટા, અને કેટલું આપણે તો બોલાય નહીં એવું બધું. ત્યાં મોટા ભાગની બૈરા યુરોપ એનો સિગારેટો જ પીતા હોય ને. આપણે ગામડાની એક બૈરે બીડી પીતી હોય ને કોઈ છોકરી ન આપે ઘરમાં, ક્યાંય બહુ બીડી પીવે છે ઘર. ત્યાં તો બધું સંસ્કૃતિ જુદી હાવ બધી. હવે બૈરા બધા એ થાળ લઈને ગયા કે કૃષ્ણ ભગવાન ભૂખ્યા થાવ તો અમે જાતે જમાડવા આવી. અને આ બધા તો યજ્ઞમાં પડેલા ને બધી ગામ, નાનું ગામ તો હાવ નાનું મથુરા, બધી બૈરા ગયા. કૃષ્ણ ભગવાન ગોળિયા બધાને થાળ જમ્યા અને પ્રસાદ આપ્યો આ લોકોને. પાછા આવ્યા ક્યાં સુધી આ લોકો યજ્ઞ વાઇન્ડ અપ કરીને ઘરે આવ્યા. કોઈના બૈરા ઘરમાં નહીં. કે બીજી પૂછે કે તમારા બૈરા? કે અમારે નથી. ક્યાંય ગયા? બધાને બૈરા. આખા ગામમાં તપાસ કરી, કોઈના બૈરા નહીં. એટલે ક્યાંય ગયા બધા? એટલામાં પેલી સ્ત્રીઓ બધી થાળી રૂમાલ ઢાંકીને લઈ ગઈ ખાવાનું. આવી ક્યાં ગયા હતા? કે કૃષ્ણ ભગવાનને ખવડાવવા. કૃષ્ણને ખવડાવ્યા કે એને ખવડાવ્યો, એનો પ્રસાદ એમ ખાધો અને તમારે હાટું લાવ્યા છે કે તમે બ્રાહ્મણ થઈને ભરવાડનું હેઠું ખાઈ આવ્યા? બધા વટલાઈ ગયા કે હવે તમને રખાય નહીં, અભડાઈ ગયા તમે. હવે ઘરમાં રાખી જ ન હોય કે એમ. પેલાનું બહુ આવું નાચતું બધું બ્રાહ્મણોનું. જે બધા આખા ગામના બૈરા ગયા, કેટલાને કાઢી મૂકે. એટલે ગામના આગેવાનો કીધું ભાઈ બધાને કાઢી મૂક્યો, ગામ ઉજળ થાય. એ કામ કરો કે બૈરા નાથનું ખાવું નહીં આપણે, કારણ કે વટલાઈ ગઈ છે બધી. આજની તારીખે મથુરા તમે જાઓ ને જોજો, બધા છોબા હોય ને પંડા, એ રસોઈ કરે છે હજી. અને પેલી હિંચકે તૈયાર થાળી જમે, એના હાથનું ખાય નહીં. એ પેલું એનું એ રાંધે, બૈરેનું એ તો. એકવાર ભગવાન પ્રગટને જમાડ્યા, કાયમ ધુમાડો ખાવો બંધ થઈ ગયો હતો. પ્રગટ ભજી ઋષિ પત્નીઓને પરોક્ષ રહ્યા ઋષિ રાય. ઋષિ પત્ની હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાં. પ્રગટ ભગવાનની ભક્તિ સબરીબાઈ જો બોર જમાડ્યા રામને. પ્રગટ રામનું કામ કર્યું, કપીએ લાવી પથ્થર બાંધી પાળ. અવય ઉપર અળગા કર્યા, રામજી રીઝવવા ગયા. ભગવાન રામના કાર્યમાં જોડાઈ ગયા. પ્રગટ ભગવાને ઓળખવાને સ્વામિનારાયણ ભગવાન હવારમાં વહેલા સંડાસ જવા જતા હતા. અને એક ભાઈ હામાં મળ્યા, અને એવો જાડું બધું ખાતું એનું, અને ધોકો ખંભે વાહુ ગયેલા પેલા રોજડા ને બધું તગડવા. એમાં અંધારામાં ઘેલા નદી આગળ અમાસની રાત ને સ્વામને જોડે ભટકાણો એ પટેલ. અને ભગવાનની શરીર તો પટલું ને આમ થઈ ગયા, આમ હલી ગયા બહુ. બ્રહ્મચારી વાહે આવતા હતા ને એને કીધું, કણબાઈ કે આંધળો છો, મારા ભગવાન જોડે ભટકાશ પાડતો નથી કે? આવી ભાષા વાપરી બોલ્યા બ્રહ્મચારી. બોલાતા બિચારા એ પટેલ બ્રહ્મચારી ઉપર વધારે બોલ્યો, તારા ભગવાન આંધળા થઈ કે? રામ અવતારમાં અમારું કલ્યાણ કર્યું નથી, વાંદરાઓનું કર્યું. કૃષ્ણ ભગવાનમાં ભરવાડું ગોવાળિયાનું કર્યું, અમારા પટેલનું કલ્યાણ કર્યું છે.
અને હજી ભટકાય તો હા મને જોતો આંધળો હું છું કે ઈ છે ઈ કે. અને સ્વામિનારાયણ ભગવાન પાછા વળ્યા અને નદીમાંથી પાણીની અંજલી ભરીને પેલા પટેલને કીધું, આજે હું પ્રતિજ્ઞા કરું છું 18 વરણનું કલ્યાણ કરી, પણ ક વર્ગનું શરૂઆત ત્યાંથી કરી શકે. કમાં કણબી આવી જાય કે નહીં, કડિયા, કુંભાર, કોળી, કાછા બધા આવી જાય, જે બધા આવી જાય કુંભાર, કોઈ પણ ક વર્ગનું બધું આવી ગયું. કાઠી 18 વરણનું ભગવાન કે સૂર્ય પ્રગટ થયો હોય ને કોઈના ઘરમાં અંધારું રવા દે, હું સહજાન રૂપી સૂર્ય આવ્યો છું. ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી, બધાનું અષાઢે મેઘે આવી કર્યા જાજા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી. ભગવાન પોતે સ્વામિનારાયણ સંકલ્પ કર્યો. અને મહારાજ પછી બારગામ જતા હતા બીજે દાડે, બધા ઘોડા લઈને જાય દરબારો અને શ્રીજી મહારાજ ને બધા પરમહંસોનો સંઘ. એમાં એક પટેલ કપાસિયાનું ગાડું ભરીને નીકળ્યા. કપાસ નહીં, કપાસિયા ભરેલા. દૂરથી જોયું કે આ સ્વામિનારાયણનો સંઘ આવતો લાગે છે. મહારાજની માણકી ઘોડી છોગલું. એટલે પટેલે વિચારી કર્યું કે સ્વામિનારાયણનું મોઢું જોવું નથી આપણે. સ્વામિનારાયણ જોઈને સ્વામિનારાયણ વળગે છે આપણને કે. એટલે અખંડ મૂર્તિ દેખાવા મળે ને એટલે એવું સમજે વળગે, સમાધિ થઈ જાય. એટલે એને શું કર્યું, ગાડા સાઈડ પર પાર્કિંગ કરી અને કપાસિયામાં ખાડા કરી નાખ્યા ફૂટના. અને ઓગલા કરે ને ખાડા, એમાં માથું ભરાઈ દીધું ઊભા રાખીને કે સ્વામિનારાયણ આપણે જોવાય ન જાય ભૂલમાં. અને સ્વામિનારાયણ ભગવાને માણકી ઘોડી ત્યાં જ ઊભી રાખી ગાડા આગળ. દાદા ખાસ બ્રહ્માનંદ ને પૂછ્યું કે કપાસિયા માણસ ખાય નહીં, એની મોઢા કેમ મંદિર ભરાવ્યા છે કે. પેલા બે વિચારે કે અહીંયા સ્વામિનારાયણ ઉભા રહ્યા. જે શ્રીજી મહારાજ ઘોડી પછી હેઠા ઉતરી અને બળદ ગાડા પર ચડીને બોછી પકડીને ખેંચ્યા કે તમારા બાપ માર્યા છે મોટા હંતાળો દર્શન કરો. આ ભગવાનની દયાના જીવ કેવા અવળા કે સામે ભગવાન આવે તો મોટા હંતાડી દે. બોલો, એવા જીવનું ભગવાને કલ્યાણ કર્યું છે. ભગવાનની કેટલી આવા ક્યાં ભગવાન અને જીવ કેવા આવડા પ્રગટ હોય ત્યારે કોઈ ઓળખી શકે. આવા છોકરા નાના નાના હોય ને, શ્રાદ્ધ હોય ને, આપણે શ્રાદ્ધ ખબર ને તમને, ત્યારે કાગવાસ નાખવાની હોય, ખબર છે? નાખી છે કાગવાસ નાખે, આપણે ગામડામાં જ નાખે, નળિયા ઉપર નાખે. અત્યારે અગાસ્યું થઈ ગઈ, પણ આમ દૂધ પાક પૂરી હોય ને, બરાબર છે ને. અને એમાં આવો છોકરા નાના નાખતા હશે, નાખતો નાખતો બંધ થઈ ગયો. એને મમ્મી કે કેમ બંધ થઈ ગયો? કે એટલા બધા કાગડામાં આપણા દાદા કયા હશે કે છે. દાદા હોય ને તારે બિચારાને ખીચડીમાં ઘી આપ્યું ન હોય ને હવે કાગવાસ કર્યા કરે. પ્રગટ હોય ને બહુ ભારે છે હાલો, પછી ફોટા રાખે ને આ કરે ને. પ્રગટ ભગવાને ઓળખ્યા ને એના કામ થઈ જાય, ગમે તેવો જીવ હોય. ભગવાન ઓળખવાને અઘરા છે, બહુ જ અઘરા છે. જ્યાં સુધી આપણી માયાની બુદ્ધિ છે અથવા સંસ્કાર ના હોય, ભગવાનની સંતની કૃપા ન થાય ત્યાં સુધી ભગવાન હોય તો એ ન ઓળખાય આપણને. ભગવાન રામ પોતે 12,500 વર્ષ આ પૃથ્વી ફર્યા. એના ઘરમાં રહ્યા 26 વર્ષના રામ થયા ને પછી જંગલમાં ગયા. સીતા માતા 18 વર્ષના હતા, જંગલમાં ગયા ત્યારે ઓળખ્યા ભગવાન છે. એની મમ્મી ઓળખ્યા, એની માતુશ્રી કઈ દશરથની રાણી હતી ને, આ દશરથના દીકરા હતા ને. 25 વર્ષ રામ ભગવાન ઘરમાં રહ્યા. કઈ મંથરાને ખબર પડી કે ભગવાન છે ને જંગલમાં મોકલે. 14 વર્ષ જંગલમાં મોકલી દીધા રામને. આ તો આપણે બોલાય નહીં. બાકી રામ નો કહીએ કે વરદાન તમે આપ્યા ત્યારે મને પૂછ્યું તું, તમારા પતિ પત્નીના પ્રશ્ન અમને હું કામ ભાઈ જંગલમાં મોકલો કામ વગેરે? અમારે 100 ભાગ દઈ દો જે નીકળે તમે તેવું. રાજનો આપો તો કાંઈ નહીં ભાઈ. અરે રામ તો ભગવાન હતા, ન બોલે. સીતા માતા ન બોલે. કઈ જોડે મીટિંગ કરે તો હાહુ જોડે, અત્યારની હોવું હાહુ ઊંચા કરી નાખે. શું છે બેન્ટિંગ જોડે? મારા પતિ જંગલમાં ચેતી જાય છે, હું પ્રશ્ન શું છે? હાલ બેઠક કરી. સીતા કઈ સામાન્ય નહોતા, રાજકુંવરી હતા. શું કરે? કયો હા, ઘનશ્યામ સ્વામી કે છે હા હું કે ઘર સભામાં ચર્ચા કરી લઈએ એમ. કશું પ્રશ્ન નહીં. જો રામ, હવે આ તો આપણે રેન્જની બહારની વાત છે, પણ તો ખાલી રફલી કહું છું. દશરથ રાજાને કહી દેવું જોઈએ કઈને કે વરદાન આપ્યા ફોક મારા જા. ભલે હું નરકમાં જાઉં, રામ જંગલમાં નહીં જાય. મારે સત્યવાદી નથી રહેવું. મેં વરદાન આપ્યું, ભલે હું જૂઠો છું અને મારે નહીં બને, તારે જે થાય કરી લે જા. અરે ડાયવોર્સ આપી દેવો છે, બીજી 2 હતી ગઈ તો ગઈ કે હું હવે. રામને જંગલમાં મોકલાય ભગવાનને? આજે વિદ્વાનો કહે છે અફઘાનિસ્તાનમાંથી આવેલી કઈ અફઘાનિસ્તાનમાંથી. અને ઓલી હતી ને મંથરા, એ ભેગી આવેલી હતી ત્યાંથી એના પિયરમાંથી.
5 મણનો દૂધ પાક હોય પણ એક વાડકી લીંબુ રસ નાખો ને બધું ખાટું કરી નાખ્યા આપણે. આખા કુટુંબને ઝેરને દુખી કરી નાખ્યા. 3 રાણીઓ વિધવા થઈ ગઈ. દશરથ રાજા જેવો રાજા અઠવાડિયામાં ધામમાં જતા રહ્યા. ભરતજી 14 વર્ષ અનાજ ખાતું નથી, ચટાઈ પર હુઈરા રાજકુમાર, એની પત્નીથી 14 વર્ષ દૂર રહ્યા છે. લક્ષ્મણજી ઉર્મિલાને મૂકીને જંગલમાં 14 વર્ષ ગયા. સીતા રામ બધાના મૂળમાં જોવો શું છે ખબર? ઈર્ષ્યા. મારા હાથમાં બગાડ હોય ને એ બહારથી નહીં ખબર પડે, અને લોહીમાં બગાડ હોય ને ગમે તેટલું શેમ્પુ ને હાબુ કહું ને અંદર સારું થશે. દુઃખ માણસને મનના છે, ઈર્ષ્યા, માન, ક્રોધ. ગીતામાં ભગવાન કહે છે કામ, ક્રોધ ને લોભ નરકના દ્વાર છે. જેટલા જેટલા દુનિયામાં દુઃખ આવે એના મૂળમાં જોજો તમે. માણસને શરદી થાય ને દવા લઈ આવે, પણ શેમાંથી શરદી થઈ એ તપાસ નહીં કરે. કેળા ખાધા, ઠંડુ પાણી પીધું છે, તમે શરબત પીધું છે, દહીં ખાધું, તમને શરદી શેમ જ થઈ એ નહીં જોવાનું. મને ટીકડી આપી જાઉં બસ. દુઃખ શેમાંથી આવ્યા આપણને? દુઃખના મૂળિયા શું છે? રામ ભગવાનનું રાજવી કુટુંબ, આખા ભારતના રાજા, અને કુટુંબમાં કેટલો પ્રશ્ન આવી ગયો. પણ રામ ભગવાનને સીતા માતાના જોવો ગુણ. આવીને પહેલા કોને પગે લાગ્યા? કઈને લાગ્યા. લાગે કોઈ મનુષ્ય? પછી કૌશલ્ય માતાને રામ પગે લાગ્યા. સીતા માતા પણ કઈને પહેલા ભાવથી એકદમ મહિમાથી પગે લાગ્યા અને બોલ્યા કે તમે અમારી પર બહુ દયા કરી કે અમને જંગલમાં મોકલ્યા. તો કેટલું જાણવા મળ્યું. મારા પિતાને મારી પર કેટલો પ્રેમ, મારા વિયોગમાં પ્રાણ છોડી દીધા. મારા ભાઈ ભરતજીને કેટલો પ્રેમ મારી ઉપર, એક દાડો મોડા આવશો અગ્નિ સ્નાન કરી જાય અને સટાઈ પર હુઈ રહ્યા, રાજગાદી બેઠા નહીં. લક્ષ્મણજીને કેટલો પ્રેમ કે મારા માટે જીવન બલિદાન આપ્યું પોતાની પત્નીને મૂકીને. સીતાને કેટલો પ્રેમ મારી પર કે જંગલમાં આવ્યા ના પાડી તો હોય. હનુમાનજી, સુગ્રીવ, અંગદ એના જીવન મારા માટે બલિદાન દઈ દીધા લડાઈમાં. એટલો ભોગ આપ્યો છે. મારા હાથમાં કેટલી તાકાત ખબર નહોતી. કેટલો વેર હોય રાવણ, કેટલો વેરી માણસ. આ બધું જ્ઞાન મને જંગલમાં ગયા તો થયું કે એમ કરીને ગુણ લીધો. બાકી આપણને કોઈ આવું જંગલમાં કર્યું હોય નહીં, કઈ પડખે આવે તો હું કે આખી જાને હું મોટું લઈને આવીશું. અને જંગલમાં આ જ મેટર વાપરે હું પાછા ભેગા થઈને. અરે હરામડી હતી દુખી કરી નાખ્યા આમ તેમ. લોકોને આ જ હોય છે, જો નોખા થયા પછી આ ચર્ચા કરતા ભાઈઓ પાછા